સોયલા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 યોજાયો। આઈએસ દ્વારા કમ્પ્યુટર લેબનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સોયલા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 યોજાયો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આઈએએસ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુપ્રીત સિંહ ગુલાટી તેમજ વરનોડા એમઓ જે.એન. મહેતાની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કરાયું। આવેલ અધિકારી દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને સરકાર દ્વારા આવેલી ધોરણ 3 થી 8ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું। શાળાના શિક્ષણ સાથે સફાઈના આયોજન જોઈ આવેલ આઈએએસ પ્રભાવિત થયા તેમજ નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આશીર્વાદ આપ્યા અને શાળાના આચાર્ય સોનિયાબેન પરમાર દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત તથા શાળાની સિદ્ધિઓથી માહિતગાર કર્યા તેમજ સ્ટાફ અને મહેમાનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રજ્ઞા કીટ અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો। ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની આભાર વિધિ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ જે પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરી સફળ બનાવાયું, જેમાં તલાટી મંત્રી સાગરભાઈ દેસાઈ, સીઆરસી પ્રકાશભાઈ, વિષ્ણુભાઈ જોશી, ભીલડી ભાજપ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, સરપંચ નારાયણભાઈ, એસએમસી અધ્યક્ષ ગમનભાઈ, આંગણવાડી સુપરવાઇઝર, માજી સરપંચ મહેશભાઈ, એસએમસી તમામ સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, ગામના વડીલો, યુવાનો, માતા અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ પ્રકાશ ગેહલોત, ડીસા।